નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 3 આપણો ભાગ ચોથો 1848ની ફ્રાન્સ ક્રાંતિ સીસી અને સી 304 એટલે કે મેન અને એફએસને બંનેને આ પ્રશ્ન આપશે અભ્યાસક્રમ 1 હોવાના કારણે. આપણે આગળ 1848ની ફ્રાન્સ ક્રાંતિના કેટલાક કારણો જોયા, તેના કેટલાક પરિણામો પણ જોયા, તેના યુરોપમાં થયેલી કેટલીક અસરો પણ જોઈ, જુદા જુદા દેશોમાં જે અસરો થઈ 1848ની ફ્રાન્સ ક્રાંતિની તેના વિશેની આપણે કેટલીક ચર્ચા કરી. ત્યાર પછી યુરોપમાં ક્રાંતિના બીજા મોજાની નિષ્ફળતાના કેટલાક કારણો વિશેની આપણે ચર્ચા કરતા હતા. તો તેના વિશેની આપણે ચર્ચા કરીએ તો યુરોપભરમાં ક્રાંતિના જે મોજા આવ્યા છે એના કારણે આપણે જે અગાઉ જે જોયું તે પ્રમાણે પ્રત્યાઘાતી જે ખડકો પર અથડાઈને છિન્નભિન્ન થઈ ગયેલા જે બળવાઓ છે તેના પરિણામે ક્રાંતિની દિશામાં યુરોપનો આ બીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. તે માટે કેટલાક જે કારણો છે એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલું કારણ જોઈએ તો યુરોપભરમાં જે ક્રાંતિ મુખ્યત્વે નગરો અને મધ્યમ વર્ગ પૂરતી જ મર્યાદિત રહી, એટલે કે જે નગરો છે એટલે કે પ્રદેશો અને જે મધ્યમ વર્ગ છે એ મધ્યમ વર્ગ પૂરતી જ જે ક્રાંતિ આગળ રહી હતી. જ્યારે ગ્રામ પ્રદેશો એટલે કે ગામોમાં જે લોકો સ્વતંત્રતા જેવી અમૃત અને ભાવનાત્મક પ્રધાન બાબત કરતાં પોતપોતાની જે પ્રાચીન પ્રણાલિકાઓની જાળવણીમાં વધારે રસ લેતા હતા. બરાબર, એટલે કે જે ગામના લોકો હતા એ ગામના લોકો એ સ્વતંત્રતાની જગ્યાએ તે લોકો શામાં મહત્ત્વ વધારે લેતા હતા. તો સ્વતંત્રતાની જગ્યાએ તે લોકો તેમના જે પ્રણાલિકાઓ છે, પ્રણાલિકાઓ કહો કે પછી તેમની જે જૂની રૂઢિઓ કહો, જૂના રીત રિવાજો કહો, તેમાં તે જાળવવામાં જ તે લોકો રસ લેતા હતા, તેમાં જ રચ્યા રહેતા હતા કે ગામની જે રૂઢિઓ છે, જે પ્રણાલિકાઓ છે તે નષ્ટ ના થઈ જાય તે માટે તે લોકો રસ લેતા હતા. તે સ્વતંત્રતામાં બહુ ધ્યાન આપતા નહોતા. તેથી શહેરોમાં જાગેલી જે ક્રાંતિઓની લહેરો હતી એ ગામડાઓ સુધી પહોંચી પણ નહીં અને ગ્રામ વિસ્તારમાંથી જરૂરી બળ પણ મળી શક્યું નહીં. એટલે ગામના જે આ રૂઢિચુસ્ત માણસો હતા એ રૂઢિચુસ્ત માણસોએ પોતાના જે રીત રિવાજો હોય તેમની સાચવવામાં એટલા બધા મશગુલ હતા કે તેમની જે સ્વતંત્રતા હોય, એમનું જે અમૃત મળે તેવી ભાવનાથી તે લોકો અજાણ રહી ગયા. એટલે કે એવું ઈચ્છતા જ નહોતા, તે એમની રૂઢિઓ જ જાળવવા માગતા હતા. તેથી ગ્રામજનોએ જે શહેરીજનોએ કરેલા બળવાઓમાં મહત્ત્વનો ભાગ લીધો નહીં. તેના કારણે પણ જે બળવાઓ થયા છે એ બળવાઓ નિષ્ફળ ગયા છે. હવે આપણે જો બીજું કારણ જોઈએ તો બીજું કારણ એ છે કે શહેરો અને મધ્યમ વર્ગો, બરાબર, શહેરો અને જે મધ્યમ વર્ગો છે એ શહેરો અને મધ્યમ વર્ગને ગરીબ જ મજદૂરોનો વર્ગ છે, ગરીબ છે અને મજદૂર છે, એ ગરીબ અને મજદૂરોનો વર્ગ વચ્ચે ક્રાંતિના જે હેતુઓ તથા ક્રાંતિ પછીની જે રચના હતી, એટલે કે ક્રાંતિના જે હેતુઓ હોય ને એ હેતુઓ કે ક્રાંતિ પછીની જે અન્ય નવી રચના કરવાની હોય, બંધારણ કરવાનું હોય, એ અન્ય નવી રચના અંગે ઘણા મતભેદો હતા. બરાબર, અને જેને પરિણામે તેમની વચ્ચે એકતા સર્જાઈ શકી નહીં. એટલે શહેરો છે ના વ્યક્તિઓ, મધ્યમ વર્ગના વ્યક્તિઓ, ગરીબ અને મજદૂર, આ જે ચારે ચાર વસ્તુઓ ભેગી થઈ છે એ વસ્તુઓ ક્રાંતિઓના હેતુઓ ઘડવામાં પણ નિષ્ફળ રહી છે. અને કદાચ ચલો હેતુઓ ઘડી નાખ્યા છે કે તેમને સ્વતંત્રતા પ્રાપ્ત કરવી છે, અમુક વસ્તુઓ પ્રાપ્ત કરી, ચલો હેતુઓ એ લોકોએ ઘડી નાખ્યા, પરંતુ ક્રાંતિ પછી શું કરવું, બંધારણ શું કરવું, તે માટે આ જે ચારે ચાર વર્ગના વ્યક્તિઓ છે એ લોકોની અંદર જે એકતા હોવી જોઈએ એ એકતા સર્જાઈ નહીં. તે પણ આ જે આગળ બળવાઓ થયા, જે ક્રાંતિઓ થઈ એ નિષ્ફળ થવાના કારણોમાં એક કારણ આપણે ગણાવી શકીએ. હવે આપણે ત્રીજું કારણ જોઈએ.
આપણા આગળ જોઈએ એ ઉપરાંત આપણે જોઈએ તો જે ઓસ્ટ્રિયાના સામ્રાજ્યમાં જે ઓસ્ટ્રિયા છે એ ઓસ્ટ્રિયાના સામ્રાજ્યમાં રાષ્ટ્રવાદની ભાષા, રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યેની ભાવના, એટલે કે રાષ્ટ્રવાદની જે ભાવનાએ લોકોએ ક્રાંતિ કરવા માટે પ્રેરણા આપી હતી, જે ભાવના સંકુચિત બનીને આખરે ક્રાંતિની સફળતાના માર્ગમાં આડે આવી હતી. તેથી વિવિધ રાષ્ટ્રીયતાઓ વચ્ચેના જે મતભેદો છે એ સ્વાર્થી હિતો અને સંઘર્ષોનો લાભ લઈને ઓસ્ટ્રિયાના સમગ્ર ક્રાંતિના પ્રવાહને દાબી શક્યો નહીં. એટલે કે જે અંદર મતભેદો થતા હતા તેના કારણે જે સમગ્ર પ્રવાહ વહેતો હતો તેને દાબી શકવામાં તે પણ નિષ્ફળ રહ્યું હતું. ચોથું કારણ આપણે જોઈએ તો જે રાજાશાહીના લશ્કરો બળવાન અને તાલીમબદ્ધ હતા, એટલે કે જે રાજાઓ હોય એ રાજાશાહીના જે લશ્કરો હતા એ તાલીમબદ્ધ હતા અને બળવાન પણ હતા. જ્યારે આપણે જોઈએ તો ક્રાંતિકારીઓ નિર્બળ, બરાબર, અમે સ્વાભાવિક છે કે ક્રાંતિકારીઓ જે છે એ ક્રાંતિકારીઓ એ આમ પ્રજામાંથી આવેલા હોય એટલે સ્વાભાવિક છે કે તે લોકોને તાલીમ પામેલા ના હોય, તે લોકોને તાલીમ ના હોય, એ લોકો ફક્ત જે કામ કરતા હોય એ કામમાંથી ઊભા થઈને આવેલા હોય. અને જ્યારે આપણે જોઈએ તો રાજાની જે લશ્કર હોય એ તો તાલીમ પામેલું હોય, બરાબર, સ્વાભાવિક છે. તો એટલે કે રાજાશાહીના જે લશ્કરો બળવાનને તાલીમબદ્ધ હતા, જ્યારે આપણે ક્રાંતિકારીઓ નિર્બળ, બિનઅનુભવી અને તાલીમ વગરના હતા. વળી તેમને ક્રાંતિના પ્રથમ મશાલની સમાન ફ્રેન્ચ પ્રજાસત્તાક તરફથી લશ્કરી મદદની જે આશા હતી તે નહીં મળતા તેમની નિર્બળતાઓ વધારો થયો હતો. એટલે કે જે દેશોમાં જે બળવાઓ થયા તેમને તાલીમ તો નહોતી જ, તેની સામે તે લોકોને તાલીમવાળા લશ્કરનો સામનો કરવાનો હતો. તેમની બીજી એક એવી આશા હતી કે જે ફ્રાન્સ ક્રાંતિ થઈને ફ્રાન્સ ક્રાંતિના જે લોકો છે તે લોકો તેમને મદદ કરશે, પરંતુ તે લોકોએ કોઈ મદદ ના કરી એટલે તેમની આશા પણ એ નિષ્ફળ થઈ ગઈ. પરિણામે તેમને કરેલા જે ક્રાંતિના વિચારો છે, ક્રાંતિકારી અસરો છે, ક્રાંતિના જે બળવાઓ છે એ બધું જ શું થયું છે તો આ કારણોને કારણે તે નિષ્ફળ થયું છે. આપણે ઉપર જોઈએ બધા જ કારણોમાં જોઈએ તો ક્રાંતિના બીજા જે જુવાળ નિષ્ફળ ગયો છે તેમ છતાં તે તદ્દન નિરસ્ત તો નથી જ ગયો. તેણે યુરોપના ભાવિ ઇતિહાસ પર પ્રબળ અસર કરે તેવા કેટલાક મહત્ત્વના પરિણામો સર્જ્યા છે. જેમ કે આપણે જોઈએ કે બરાબર આ કેટલાક નિષ્ફળ તો ગયા કેટલાક કારણોસર, પરંતુ તેને કેટલાક અસર પણ કરી ગયા છે. એવું સાવ નથી કે તે લોકો સાવે સાવ નિષ્ફળ ગયેલા છે, તેમની કેટલીક અસર પણ એ લોકોને થઈ છે. તો જોઈએ તો અસરોમાં પહેલી અસર જોઈએ તો આ ક્રાંતિની નિષ્ફળતાથી રાષ્ટ્રીય જે એકતા હોય, પ્રદેશોની એકતા હોય ને, તો રાષ્ટ્રીય એકતા છે, સ્વાતંત્ર્યની લડતમાં આદર્શવાદ અને સંસદીય પદ્ધતિ કામ લગાવવાની નથી તે હકીકત બહાર આવી. તેથી તેને બદલે ભવિષ્યમાં લશ્કરી બળથી જ આ કાર્ય પાર પાડવાનો ક્રાંતિકારીઓને પદાર્થ પાઠ મળ્યો છે. અને આનાથી એક અસર તો સ્વાભાવિક જ છે કે શાંતિથી કંઈ કામ થશે નહીં, તેના માટે તાલીમબદ્ધ લશ્કર જરૂરી છે એવું તે લોકોને સમજાઈ ગયું. આને કારણે જ પાછળથી જે કાઉલ છે, બરાબર, અને બિસ્માર્ક જેવા જે મુત્સદ્દીઓએ પોતપોતાના રાજ્યોનું લશ્કરી બળ વધારવા પ્રત્યે ધ્યાન આપ્યું હતું, બરાબર. જર્મનીનું એકીકરણ કરવામાં જે બિસ્માર્કે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એ આપણે પાછળથી જોઈશું. તેને બિસ્માર્કે જર્મનીનું એકીકરણ કઈ રીતે કર્યું તેના વિશેની વાત છે. તો જે બિસ્માર્ક છે એ બિસ્માર્કની જે મુત્સદ્દગીરી છે એ બિસ્માર્કે જર્મનીને એક કરવા માટે તેને સૌ પ્રથમ મહત્ત્વ લશ્કરને આપ્યું હતું. તે કયા કારણોથી જાણવા મળ્યું હતું કે લશ્કર મજબૂત હશે તો જ ક્રાંતિ સફળ થશે. તો આગળ જે ક્રાંતિઓ થઈ અને જે નિષ્ફળતાઓ મળી છે તેના કારણે તેમને એ તો સમજાઈ ગયું કે મજબૂત લશ્કર તાલીમવાળું હશે તો જ તેનો આપણે સામનો કરી શકીશું. તેના કારણે જે બિસ્માર્ક છે, કાઉર છે, ગેરીબાલ્ડી છે, આ જે લોકો છે એ લોકોએ
એ લશ્કર બનાવવામાં જ ધ્યાન આપ્યું છે અને ત્યાર પછી જ તે લોકોએ ક્રાંતિ કરી છે અને તેમાં તે લોકોએ સફળતા પણ પ્રાપ્ત કરી છે. એ આપણે પાછળથી જોઈશું. બીજું જોઈ લઈએ તો બીજું પરિણામ જોઈએ તો પ્રત્યાઘાતે જે તત્વોનો ફરી એક વખત વિજય થયો હતો, તેમ છતાં આ ક્રાંતિને કારણે જે સાર્ડિનિયા છે પછી સ્વિટ્ઝરલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ પછી ડેનમાર્ક છે, હોલેન્ડ છે, પ્રશિયા છે વગેરે જે રાજ્યોમાં બંધારણીય શાસકોનો વિકાસ થયો હતો, જે ભવિષ્યમાં પણ ટકી રહેવાનો નહોતો. બરાબર, એટલે કે આ જે દેશો છે એ દેશોમાં જે બંધારણીય શાસકોનો વિકાસ થયો હતો એ બંધારણીય શાસકોનો એ કાયમ માટે ટકી તો રહેવાનો નહોતો. બીજું પરિણામ, ત્રીજું જોઈએ આપણે પરિણામ તો ભલે ક્રાંતિઓ નિષ્ફળ ગઈ છે પણ તેના કેટલાક પરિણામો પણ આવ્યા છે, તેના વિશે આપણે વાત કરીએ છીએ. તો 1830ની ક્રાંતિઓ આ ખુદ રાજાશાહીની જગ્યાએ બંધારણીય રાજાશાહીની સ્થાપના માટેની ક્રાંતિઓ હતી. એટલે કે 1830ની જે ફ્રાન્સ ક્રાંતિ થઈ એ પછીની જેટલી પણ ક્રાંતિઓ થઈ છે એ ક્રાંતિઓ કેવી થઈ છે? તો આ ખુદ રાજાશાહી સ્થાપવાની ક્રાંતિ નથી થઈ, પરંતુ બંધારણીય ક્રાંતિ સ્થાપવા માટેની કેટલીક ક્રાંતિઓ થઈ છે. જ્યારે 1848ની ક્રાંતિઓમાં સમાજવાદી રંગ પણ ભળ્યો છે. બરાબર, એટલે આપણે જોઈએ તો જે 1830ની ક્રાંતિ હતી અને એ પછીની જે ક્રાંતિઓ થઈ છે એ કેવી છે? તો આપ ખુદ રાજાશાહીની જગ્યાએ કેવી રાજાશાહી સ્થાપવાની? તો બંધારણીય રાજાશાહી સ્થાપવાની થઈ છે. જ્યારે આપણે 1848ની રાજાશાહીની વાત કરીએ તો 1848ની જે ક્રાંતિ થઈ છે તે સમાજવાદી જે રંગ પણ ભળ્યો હતો. હવે લોકો રાજકીય સુધારાની સાથે સાથે, બરાબર, રાજકીય સુધારાઓ એટલે કે આ જે રાજાશાહી છે એ રાજકીય સુધારાઓ કહેવાય. એ રાજકીય સુધારાની સાથે સાથે એ લોકોને આર્થિક સુધારાઓ પણ માંગતા હતા. એટલે અહીંયા આટલો ફરક છે 1830ની ક્રાંતિ પછી અને 1848 ક્રાંતિ પછી. બરાબર, એટલે અહીંયા 1848ની ક્રાંતિએ સમાજવાદી રંગ પડ્યો છે. રાજકીય સુધારાની સાથે સાથે તે લોકોએ આર્થિક સુધારાની પણ માંગણી કરી છે. તેઓ જે શાસન વ્યવસ્થાની સાથે સાથે સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનું પણ પુનઃનિર્માણ માંગતા હતા. એટલે કે જે રાજકીય એ શાસન વ્યવસ્થા કહેવાય. એટલે કે શાસન વ્યવસ્થાની સાથે સાથે સમાજ વ્યવસ્થા, સમાજ પણ સુધરવો જોઈએ અને આર્થિક બાબત એટલે કે સમાજમાં અર્થતંત્ર પણ સુધરવું જોઈએ તેવું તે લોકો માંગતા હતા. તેના પરિણામે આ ક્રાંતિઓમાં પ્રજાસત્તાક તરફ વધારે ઝોક જોવા મળે છે. કારણ અત્યાર સુધી માત્ર ઘણી ગાંઠી વ્યક્તિઓમાં જોવા મળતી રાજનૈતિક ચેતના કે સભાનતા હવે સામાન્ય જનસમાજમાં પણ વ્યાપી ગઈ હતી. પરિણામે હવે પછીની ક્રાંતિઓમાં આ સામાન્ય જનસમૂહ મહત્ત્વનો ભાગ ભજવવાનો હતો. એ રીતે આ નિષ્ફળ ક્રાંતિઓ પણ રાષ્ટ્રવાદ અને લોકશાહીની દિશામાં મહત્ત્વનું સીમાચિહ્ન બની રહે તેમ હતી. બરાબર, હવે આપણે જોઈએ પ્રિન્સ મેટરનિક અને તેની પદ્ધતિ. મેટરનિક અને તેની પદ્ધતિની વાત કરીએ, કારણ કે આપણે ઘણી બધી મેટરનિક, ઓસ્ટ્રિયાનું મેટરનિક વિશેની વાત કરતા હતા. તે શક્તિશાળી હતો અને
તેની પદ્ધતિ સારી હતી ને તેના વિશેની આપણે કેટલીક વાતો કરી હતી. હવે તેની પદ્ધતિની વાત કરીએ તો 1848ની ક્રાંતિઓનો અંત સાથે પ્રત્યાઘાતી તત્વોનો વિજય થયો હોવા છતાં યુરોપના જે ઇતિહાસકારોનો એક યુગ પૂરો થયો હતો અને નેપોલિયનના પતનથી મેટરનિકના પતન સુધીના આ યુગને ઇતિહાસકારો મેટરનિક યુગ તરીકે ઓળખે છે. એટલે કે 1815 આપણે ખબર છે વિયેના સંમેલન થયું હતું ત્યાંથી માંડીને 1848નો સમય છે. આ સમયને ઇતિહાસકારો જે છે એ ઇતિહાસકારો કયા યુગ તરીકે ઓળખે છે તો મેટરનિક યુગ તરીકે ઓળખે છે. જેમ આપણે આગળ જોયું હતું 1815 પહેલાંનો જે સમય છે એ નેપોલિયન બોનાપાર્ટના સમય નેપોલિયન યુગ તરીકે ઓળખાતો હતો. એવી જ રીતે આ 1815થી 1848નો જે સમયગાળો છે એ મેટરનિક યુગ તરીકે ઓળખાય છે. કારણ આ સમગ્ર સમય દરમિયાન માત્ર ઓસ્ટ્રિયા કે જર્મનીના રાજકારણ પર જ નહીં પરંતુ સમસ્ત યુરોપના રાજકારણ પર મેટરનિકની વિશિષ્ટ નીતિ પદ્ધતિનો પ્રભાવ રહ્યો હતો. આથી આ યુગની વિદાય લેતા પહેલાં મેટરનિક અને તેની પદ્ધતિનો થોડો વધારો પરિચય કરી લેવાનો નહીં ગણાય. પરંતુ પ્રિન્સ મેટરનિકનો જન્મની વાત કરીએ તો પ્રિન્સ મેટરનિકનો જન્મ 1773ની 15મી મે થયો હતો. જર્મન હાઇન્ડરલેન્ડમાં એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. એટલે કે જર્મનીમાં એક ઉમરાવ કુટુંબ હોય તેમાં તેનો જન્મ થયો હતો. તે કિશોર અવસ્થામાં જ્યારે હજુ તે શાળાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યો હતો ત્યારે ફ્રાન્સમાં મહાન 1789ની ક્રાંતિ થઈ હતી અને તે ક્રાંતિને ત્રાસથી બચવા માટે ફ્રાન્સના જે ઉમરાઓ ઓસ્ટ્રિયામાં નાસી આવ્યા હતા તેમની પાસેથી ક્રાંતિ સમયના અત્યાચારોની કથનીઓ સાંભળીને કિશોર વયના મેટરનિકના માનસમાં ક્રાંતિ પ્રત્યે ધ્રુવાની લાગણી ઊભી થઈ હતી. બરાબર. એટલે કે પ્રિન્સ મેટરનિક છે ઉમરાવ કુટુંબનો વ્યક્તિ છે. ઉમરાવ એટલે આપણે નહોતા કે ઉમરાવો અને પાદરીઓને ઉમરાવો એની વાત છે. એ ઉમરાવોની વાત છે. તે ઉમરાવ કુટુંબમાં જન્મેલો હતો. એટલે સ્વાભાવિક છે કે 1789માં જ્યારે ફ્રાન્સ ક્રાંતિ થઈ ત્યારે તે કિશોર વયનો હતો અને જે 1789ની ફ્રાન્સ ક્રાંતિ થઈ તેના કારણે જે ઉમરાઓને પોતાની જે જમીનોને બધું છોડવું પડ્યું હતું, પોતાના જે હકો છોડવા પડ્યા હતા તેના વિશેની જે ચર્ચાઓ થતી હોય એ ચર્ચાઓ તેના કાને પણ પડી હતી. તેના કારણે તેમની મગજમાં કિશોર વયથી જ ક્રાંતિ પ્રત્યે ધ્રુવાની લાગણી ઊભી થઈ હતી. તેના સમસ્ત જીવનકાળ દરમિયાન તેના માનસ પર છવાઈ ગઈ હતી. 1995માં તેને ઓસ્ટ્રિયાના તે સમયના કાબિલ વડાપ્રધાન કાઉન્ટ કોનિઝ એ વખતના ઓસ્ટ્રિયાના વડાપ્રધાન હતા. એ કાઉન્ટ કોનિઝની પૌત્રી સાથે તેના લગ્ન કર્યા. બરાબર. ઓસ્ટ્રિયાના જે વડાપ્રધાન હતા એ ઓસ્ટ્રિયાના વડાપ્રધાન સાથે તેની પુત્રીના ઓસ્ટ્રિયાના વડાપ્રધાનની પુત્રીના મેટરનિકની સાથે લગ્ન કરવામાં આવ્યા, જેના પરિણામે તેની રાજકીય કારકિર્દીનો ઝડપી વિકાસ થયો અને તે 1809માં ઓસ્ટ્રિયાના વડાપ્રધાન પદે આવ્યો. વડાપ્રધાન બન્યા પહેલાં તે પ્રશિયા, રશિયા, ફ્રાન્સ વગેરે જગ્યાએ ઓસ્ટ્રિયાના રાજદૂત તરીકે નિમાયેલો. તેથી તે કૂટનીતિમાં પારંગત બન્યો હતો. એટલે કે વડાપ્રધાન પહેલાં તે પ્રશિયા, રશિયા અને ફ્રાન્સ વગેરે જગ્યાએ ઓસ્ટ્રિયાના રાજદૂતો હોય તરીકે તેમને નિમણૂક કરાઈ હતી અને તેથી તે કૂટનીતિ જે હોય એ કૂટનીતિમાં પારંગત હોશિયાર બન્યો હતો. બરાબર. ગૃહનીતિની વાત કરીએ આપણે. અહીંયાના જન્મ વિશેની વાત કરી, તેના લગ્ન અને તેનો જન્મ કઈ રીતે તેની માનસમાં ક્રાંતિની ધ્રુણા અસર થઈ છે એના વિશેની વાત કરી. હવે ગૃહનીતિની વાત કરીએ. એની
તો મેટરનિકની જે રૂઢિચુસ્ત અને ક્રાંતિ વિરોધી રાજપુરુષ હતો, ઓસ્ટ્રિયામાં ક્રાંતિકારી તત્વો બળવાન ન બને તેણે સતત સાવચેતી રાખી હતી. તે સમયે ઓસ્ટ્રિયન સામ્રાજ્યમાં હંગેરી, બોહેમિયા, પશ્ચિમ પોલેન્ડ એટલે કે હાલનું યુગોસ્લાવિયા તથા ઉત્તર અને મધ્ય ઇટાલીના કેટલાક પ્રદેશોનો પણ તેને સામનો થતો. નેપોલિયન બોનાપાર્ટના પતનમાં ઓસ્ટ્રિયાએ મહત્ત્વનો ભાગ ભજવવાનો હતો તેમ મેટરનિક માનતો હતો. આથી ઓસ્ટ્રિયાએ બળવાન બનવું જોઈએ અને તેનું બળ તેના વિશાળ સામ્રાજ્યની એકતા અને અખંડિતતા પર નિર્ભર રહેવું જોઈએ તેમ તે માનતો હતો. વિશાળ સામ્રાજ્યની સાથે સાથે એકતા, અખંડિતતા એ પણ હોવા જોઈએ એવું એ મેટરનિક માનતો હતો. પરિણામે એવું આવ્યું કે ફ્રાન્સની ક્રાંતિએ યુરોપભરમાં જે નવી હવા જન્માવી હતી તેની સહેજ પણ અસર ઓસ્ટ્રિયાના સામ્રાજ્યના પ્રદેશને તેની તકેદારી રાખી હતી. એટલે કે ફ્રાન્સ ક્રાંતિની જે અસર હતી એ ફ્રાન્સ ક્રાંતિની અસર એ ઓસ્ટ્રિયામાં ના પ્રવેશે તેના માટેની મેટરનિકે ખૂબ જ સાવચેતી રાખી હતી. તેણે સામ્રાજ્યભરમાં પ્રજાના વાણી, લેખન સ્વાતંત્ર્ય, સભા સરઘસ, સંસ્થા સ્થાપવાના સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂકી દીધા હતા. નવા પ્રગતિશીલ વિચારોને યુવાન માણસ સહેલાઈથી ગ્રહણ કરી લે છે, તેથી તે થતું અટકાવવા તેણે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પર જાસૂસો મૂક્યા તથા પાઠ્યપુસ્તકોમાં રાજભક્તિ અને સામંતશાહી તથા ખ્રિસ્તી દેવળ જેવી મધ્યયુગીન સંસ્થાઓનું સમર્થન કરતી હકીકતો મુકાવી. તે ઉપરાંત પરદેશીઓ સાથે રાજ્યની પ્રજા વેપાર, વાણિજ્ય સિવાયનો અન્ય કોઈ સંપર્ક રાખી શકે નહીં અથવા તો ઉદારમતવાદી સાહિત્ય ઓસ્ટ્રિયામાં પ્રવેશ પામી શકે નહીં તે માટે તેણે સામ્રાજ્યની સીમાઓ પર ચોકીઓ ગોઠવી અને સામ્રાજ્યભરમાં શાળાઓ, કચેરીઓ, જાહેર મનોરંજનની જગ્યા વગેરે સ્થળોએ ગુપ્તચરોની જાળ બિછાવી દીધી. જુદી જુદી જાતિઓની સ્વાયત્ત શાસન માટેની તથા રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની માંગણીઓને ઠુકરાવી અને ક્રાંતિકારી ઉદારમતવાદી નેતાઓ તથા તેમની જે ગુપ્ત સમિતિઓને કુરૂપતાથી દાબી દીધા. પરંતુ તેની આ જે પ્રત્યાઘાતી અને દમનકારી નીતિને કારણે ઓસ્ટ્રિયાનો ખેતી, ઉદ્યોગ, વેપાર, વિકાસ તથા વિવિધ જાતિઓનો સાંસ્કૃતિક વિકાસ પણ રૂંધાયો અને સમગ્રપણે તે યુરોપનું પછાત રાષ્ટ્ર બની ગયું. બરાબર, એને જે પગલાઓ લીધા હતા મેટરનિકે એ પગલાઓના કારણે ઓસ્ટ્રિયાના સમગ્ર જાતિ ઉપર તેની અસર થઈ ગઈ હતી. ઓસ્ટ્રિયાનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નહીં અને એ વિકાસ રૂંધાયો ને તેના કારણે યુરોપનું જે ઓસ્ટ્રિયા હતું એ યુરોપનું ઓસ્ટ્રિયા એ પછાત રાષ્ટ્ર બની ગયું હતું. હવે વિદેશ નીતિની વાત કરીએ મેટરનિકની, તો વિદેશ નીતિમાં મેટરનિકે જે રીતે પોતાની વિશિષ્ટ પદ્ધતિ દ્વારા ઓસ્ટ્રિયાને આંતરિક રીતે સ્થિર અને સ્થગિત બનાવી રાખ્યું, તે જ પદ્ધતિ અને પ્રથમ કક્ષાની ચાણક્ય નીતિ દ્વારા યુરોપના રાજકારણ પર ઓસ્ટ્રિયાનું અને પોતાનું વર્ચસ્વ જમાવી તેનું એ પ્રકારની સ્થિરતા અર્પી. નેપોલિયનના પતનમાં તેનો ફાળાની વાત કરીએ આપણે તો નેપોલિયનના પતનમાં તેને શું મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો મેટરનિકે, તો નેપોલિયનના પતનમાં તેની ચાણક્ય નીતિનો જબરો હિસ્સો ગણાવી શકીએ આપણે. નેપોલિયનના વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો તેણે
નેપોલિયનને ધિક્કારતો હતો. તે ઓસ્ટ્રિયાને નેપોલિયનની સર્વભક્તિ પરંતુ મહત્વાકાંક્ષી બનાવવા માંગતો હતો, પરંતુ સાથે તેને રશિયાના ઝારની મહત્વાકાંક્ષાનો પણ ભય રહેતો હતો. તેથી તેણે ચાણક્ય નીતિ દ્વારા નેપોલિયન અને ઝાર વચ્ચે મતભેદો વધારવાનો શક્ય તેટલો પ્રયાસ કર્યો હતો. તેણે નેપોલિયનને ઓસ્ટ્રિયન રાજકુમારી અપાવી, પરંતુ તે સાથે 1812માં તેણે ઓસ્ટ્રિયા રશિયાને પક્ષે રહે તેવી ઝારને ખાતરી પણ આપી. તેમ છતાં નેપોલિયને જ્યાં સુધી રશિયામાંથી પીછેહઠ ન કરી ત્યાં સુધી તે શાંત રહ્યો અને તે પછી તેના પર તૂટી પડ્યો. આથી નેપોલિયનને હરાવવાનો યશ રશિયાને બદલે ઓસ્ટ્રિયાને મળ્યો. તેને પરિણામે તે શાંતિ સંમેલનનું યજમાન બની શક્યું અને મેટરનિખને સંમેલનનો અધ્યક્ષ બની શક્યો અને તેને બનાવવામાં પણ આવ્યો. હવે વિયેના સંમેલનના અધ્યક્ષ તરીકેની વાત કરીએ તો નેપોલિયનના મૃત્યુ પછી વિયેના સંમેલનના તે અધ્યક્ષ બન્યો ત્યારે સંમેલનની સમગ્ર કાર્યવાહી પર તે અસર પાડી શક્યો હતો. ઓસ્ટ્રિયા માટે વધારેમાં વધારે લાભો મેળવી શક્યો હતો. રશિયાનો ઝાર, રશિયાના રાજા તથા ફ્રાન્સનો લુઈ 18મો તેના જબરા પ્રશંસકો હતા. સંમેલનના પાયાના સિદ્ધાંતો ન્યાયતા, યથાવહતા, ક્રાંતિકારી પરિબળોનું દમન વગેરે તેણે જ નક્કી કરી આપ્યા હતા. તથા સંમેલન પાસે તેનો સ્વીકાર કરાવવા તે સફળ થયો હતો. વિયેના વ્યવસ્થામાં ફ્રાન્સની સીમાઓ પર બળવાન રાજ્યોની રચના કરવામાં, ઇટાલીમાં ઓસ્ટ્રિયાનો પ્રભાવ ચાલુ રખાવવામાં તથા જર્મન રાજ્યો પર તેનું નિયંત્રણ રખાવવામાં તે સફળ રહ્યો હતો. આ સિવાયની વાત કરીએ તો આપણે વિયેના વ્યવસ્થાને સ્થાયી બનાવવા યુરોપીય સંઘની રચનાનો વિચાર પણ તેણે જ આપ્યો હતો. તેમ કરીને તે નેપોલિયનના યુદ્ધોથી ત્રાસેલા યુરોપને લગભગ અડધા સૈકા સુધી ચાલે તેવી શાંતિ અપાવવામાં સફળ થયો હતો. અહીં ખૂબીની વાત તો એ હતી કે તેણે શાંતિની સ્થાપવા માટે યુરોપની મહત્વ સત્તાઓ પરસ્પર મિત્ર બનાવી હતી અને તેમનામાં એકતા ન આવે તેની તકેદારી પણ રાખી હતી. જર્મનના ઇટાલીના રાજાઓ પર તેના અસરની વાત કરીએ તો પોતાના વર્ચસ્વને કારણે તેમણે ક્રાંતિ વિરોધી જે નીતિ અપનાવવા માટે તેની જે પ્રેરણા આપી હતી તથા સહાય આપી હતી અને તે રીતે જે મધ્ય યુરોપના ક્રાંતિના જે પૂરો પખાળવામાં તે સફળ થયો હતો. જો કે તેની આ નીતિને કારણે જર્મની તથા ઇટાલીમાં જનમત ઓસ્ટ્રિયા વિરુદ્ધ થઈ ગયો હતો અને તે વિરોધમાંથી ત્યાંની રાષ્ટ્રવાદી ચળવળને ઉલટું પ્રોત્સાહન મળ્યું હતું. મેટરનિટી પદ્ધતિની નિષ્ફળતાની વાત કરીએ તો તેની પદ્ધતિથી કેટલીક ઓસ્ટ્રિયાને સફળતા મળી પણ કેટલીક નિષ્ફળતા મળી છે. તો તે રીતે વાત કરીએ તો નેપોલિયનના પતન પછીના યુરોપના જે રાજનૈતિક વાતાવરણ પર મેટરનિખનો જે પડછાયો લાંબા સમય સુધી છવાયેલો રહ્યો હતો. તે પોતે ક્રાંતિનો તથા રાષ્ટ્રવાદ, લોકશાહી, જનતાના અધિકારો વગેરે પ્રગતિશીલ વિચારસરણીઓનો પ્રખર વિરોધી હતો. રાજાના દૈવિક અધિકાર આપવું અને નિયંત્રિત સત્તાનો સમર્થક હતો. તેથી તે માત્ર ઓસ્ટ્રિયામાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં યથાવતા એટલે કે 1789ની ક્રાંતિ પૂર્વેની જે પુરાણી વ્યવસ્થા જાળવી રાખવાનો હિમાયતી બન્યો હતો. તેણે અમુક અંશે આ બાબત સિદ્ધ પણ કરી હતી.
ચાણક્ય નીતિ અને રાજનૈતિક દબાણ દ્વારા તેની આ પદ્ધતિ જે સમકાલીન યુરોપીય પદ્ધતિઓથી ઘણી ભિન્ન હતી. મેટરનિક પદ્ધતિ તરીકે તે પ્રસિદ્ધ પણ થઈ હતી. આ પદ્ધતિના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ હતું આપખુદ રાજાશાહીને ટેકો આપવો. બીજું લક્ષણ હતું જનતાને રાષ્ટ્રવાદી મહત્વાકાંક્ષાઓને દાબી દેવી. ત્રીજું હતું વિયેના સંમેલને કરેલી જે વ્યવસ્થાને જાળવી રાખવી. તેની આ પદ્ધતિએ યુરોપના રાજકારણમાં લગભગ એક પેઢી સુધી ઓસ્ટ્રિયાને અત્યંત મહત્ત્વનું સ્થાન અપાવ્યું હતું. બરાબર, આ તેની મેટરનિકની કામગીરી હતી, તેના વિશેની આપણે કેટલીક ચર્ચા કરી. અહીંયા જે 1848ની ફ્રાન્સ ક્રાંતિ છે તેમાં જે નેપોલિયનનો જે ફાળો છે તેના વિશેની આપણે વાત કરી અને અહીંયા 1848ની ફ્રાન્સ ક્રાંતિનો પ્રશ્ન પૂર્ણ થાય છે. તો નવો અભ્યાસક્રમનો પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.